માં ગોવીસ ને આપે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો જો અત્યારે મેં વાગી ગયા 7:30 અને બસ જો બાપુ આગળ આવી ગયા પાણી વારી અને મારે અત્યારે મેં જવું છે ને બાજકું લઈને ક્યાં જાઉં કહી દઉં ક્યાં જાઉં. પછી આપણે છે ને જાઉં છે અહીંયા આપણા ગામની હિમમાં છે ને આંબાનો બગીચો છે. આપણે દર વખતે ત્યાંથી જ લઈએ, આ વખતે પણ ત્યાંથી જ લેવાની છે કેરીઓ. આપણે ગયા હતા હમણાં 7-8-10 દી મોર, પણ ત્યાં હજી છે ને બહુ પાક્યું નહોતી એટલે છે ને નહોતી લેવા ગયા. હવે એમ કીધું જો પાકી ગયું ને તો ત્યાં લઈ આવ્યું, કેમ કે ત્યાં આપણે બધું છે ને દવા વગર અને આપણે હાથે જઈને આંબામાંથી ઉતારી આવવાની કેરીઓ એવી રીતના હોય. અને આપણે ત્યાં પાછી એવી સિસ્ટમ, ત્યાં તમારે જેટલી ખાવી ને એટલી છૂટ, બોલો આવું બધું છે. અને ત્યાં બધું દવા વગરનું છે અને આપણે બજારમાંથી લઈ કેરીનો તો વિશ્વાસ ના કરાય. એટલે આપણે હાલો આપણે જવું છે અત્યારે મેં કેરીઓ લેવા. હાલો મિત્રો, આપણે કેરીઓ લઈ આવ્યા છે અને કેરીઓ આપણે છે ને કાલે સાંજે બધી કેરીઓ ઉતારી લીધી હતી. એટલે આપણે બગીચામાં નથી ગયા, કેમ કે બગીચો ત્યાંથી થોડોક આપણે છે ને હાલીને જવું પડે. એટલે ભાઈ કે કાલ સાંજે બધી ઉતારી લીધી કેરી અને બસ જો આવીને આપણે છે ને કેરી ખાઈ લીધી અને રસોઈ કરી લીધો. જો આપણે વિડીયો ઉતારતા હજી ભૂલાઈ ગયો, નકર છે ને આપણે રસ કરતી પણ દેખાડે. જો આ ડબરો છે ને 3.5 લીટર ઉપરનો છે, આખો ભરાઈ ગયો. હવે આપણે આને છે ને ફ્રીજમાં મૂકી આવી. જો મસ્ત થઈ ગયો રસ. ચાલો તો આપણે ફ્રીજમાં મૂકી આવીએ અને પછી આપણે જવું છે વાડીએ. गाइस तो अभी आप देख सकते हो कि हमने मोटर चालू की नहीं और लाइट गई नहीं. तो अभी लाइट चली गई और हमने जो सोचा था वही हो गया. हमने कहा था वो पार्ट कल सुबह तक पहुंच जाएगा बट है ना यहाँ पे एक डट्टा जल गया ना 4 बजे सुबह, तो फिर मोटर बंद करनी पड़ी, इसलिए वरना ये वहाँ पे पहुंच जाएगा. अभी सिर्फ 1 या 2 घंटे का काम है वहाँ पे. 2 घंटे में ये सारा कुछ 3.5-4 वीघा ख़त्म हो जाएगा. फिर यहाँ से लेंगे हम वापस. तो फाइनली મિત્રો આપણે છે ને જો આ પાર્ટ માં પગાડી દીધો. ખાલી જો અહીંયા 11 બાકી રહ્યો, બાકી કમ્પ્લીટ બધું થઈ ગયું આ પાર્ટ. અને હવે આમાં સાંજે છે ને બીજું પાણી ચાલુ કરવાનું છે. બાકીનો બીજો જે આ લાઈન નથી ને એટલો અટાણ પાછો પાર્ટ ચાલુ કરવાનો છે. બટ લાઇટ વહી ગઈ છે અત્યારે, લગભગ 4 વાર લાઇટ ગયો. જોઈ લાઇટ રહે તો પીશે ને કદાચ હરીવાલા. જો મિત્રો તો છે ને જે લાઇટ આવી છે ને જો મોટર ચાલુ કરી લીધી છે, આખણી છે લાઇટ આવી. અને આપણે જે આમ નાલી હતી ને એટલા છે ને જમીન હેઠી બેસી ગઈ. જો બે બાજુ છે ને તૈડું થઈ ગઈ. જો કેટલી જમીન હેઠી બેસી ખબર, આ વિડીયોમાં બહુ ખબર ના પડે, બાકી જો અહીંયા છે ને જો આ તૈડું પડી ગઈ. જોયું પાણી આવ્યું ને એટલે જ આ બધું અહીંથી આનું કાયદેસર છે ને ખાય આખી જમીન જ હેઠી થઈ ગઈ. બે બાજુ ઊંચું થઈ ગયું અને વચ્ચે નાલી હતી ને એ આખી આમને ખાડા જેવું થઈ ગયું. જ્યારે તૈડું થઈ ગઈ. જોયું આમનો છેટ વાવતી આ વાવતી છે ડાઉન થાય એટલે એમ લઈને હતી એટલા. હાલો મિત્રો, તો આપણે છે ને ખાઈ અને પાછા આવી ગયા હતા ને હમણાં લાઈટ આવી. આપણે જો આ બીજું પાણી એ ચાલુ કરી દીધું હે, જોયું. અને હે ને આ લગભગ 4 વીઘા હે, ત્યાં 12 વાગ્યે ને તો પાછું માં બીજી વાર ઉગાડ દેવું. એટલે પાછું એક લઠું બધે માવણું થઈ જાય, પછી પાછું માંથી ઓલી બાજુ ચાલુ કરીશું વળી. હાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે સાંજના 9, સાડા 9, 10 જેવું થઈ ગયું. અને આપણે આવી ગયા ઉપર. હાલો આપણે હવે છે ને બધું આપણું શું કહે સેટઅપ કરી લઈ અને 11-12 વગાડી દઈ. 11-12 વાગ્યાથી આપણે અહીંયા હોવાનું થાય છે. તો સારું હાલો, આજે આપણે થાકી બહુ ગયા એટલે કાલ સવારે પાછા આપણે મળ્યા. માગોઈશ ને આપે જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. તો જો આજે જે આપણે સુરત દાદાની મોર આપણે ઉઠી ગયા ને આપણે આપણું કામકાજ કરી લીધું. અને જો આપણી છે ને મીરા ખાય છે ખાંડ. આપણી લક્ષ્મી હજી છે ભૂખી. કાં લક્ષ્મી? હે લક્ષ્મી ભૂખી? હા લઈ લ્યો. અને લક્ષ્મીને દૂધો પીવાનો હજી. કાં લક્ષ્મી અમે લક્ષ્મીને છે ને ધવરાવતા નથી, ખાલી જીરીક ધવરાવી પછી ધવરાવતા નથી, કેમ કે છે ને માથા બહુ મારે. લઈને પછી છે ને દૂધ પાઈ દઈ વાહેથી. અને મીરાને ખાંડ દેવાઈ ગયું અને બાપુ દૂધ લઈને આવે છે. અને લક્ષ્મી આજે આપણે છે ને 2 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ. જો પિતા શીખી ગઈ. તો આજે આપણે છે ને કરવાનું છે વાવણું. આજે આપણે છે ને પેટર્ન થોડીક બદલાવી. આજે આપણે પોરે વાવી અને ફુવારા ફિટ કરવાના છે. એટલે જો ફુવારા બાપુ લઈ આવ્યા. જો
અને પંપ ને બધું નાખી લીધું. હવે આમ બાપ દીકરો બી ભરી લઈ પછી વાવણું કરવા માટે નીકળીએ. હાલો તો બધું સમાન ને બી ને આવી ગયા છે. હવે માં ઘેર બીને નાખ દઈ ને બીમાં દવા ફેરવી નાખી. પછી આ બધા ફુવારા છે ને જો આ ફિટ કરવાના છે, બધા ફુવારા ફિટ કરી લઈને તો બી સુકાઈ જાય. પછી વાવણું કરી અને જો આ બાપુ કાલ રાતે આવ્યા હતા ને પાછા જો એટલા જ્યાં વધારે પાઈ ગયા. પછી કોરે વાવણું કરીને પછી ફુવારા ચાલુ કરી. બસ તો જો કમ્પ્લીટ છે ને એક લિક્વિડ દવા ભેરવાઈ ગઈ છે ગુલાબી. અને હવે આપણે ઓલો પાવડર બાકી રહ્યો, પાવડર થોડીક વાર ખાઈ જાય ને દાદા બાપ દીકરો ફુવારા ફિટ કરી લઈ દાદા ખાઈ લઈએ. તે પછી આપણે છે ને આમાં પાવડર ફેરવવાનું થાય પાછો. મિત્ર હાલો ઊંઘણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે એક ઉછળના માંડીને બીમાં છે ને હા કમ્પ્લીટ દવા ફેરવી લીધી. આખું જો બાપા આવી ગયા છે આપણે જે ટેકો દેવા, કેમ કે વડીલ માણસ હોય તો આપણે શું છે કે સારું રહીએ, ધ્યાન દેતા હોય તો અહીંથી આપણે જો છે ને વાવવાનું છે. હાલો મિત્રો આપણે છે ને જો છે અહીંથી વાવણું કરી નાખ્યું છે એટલામાં, ને હવે આમાં આપણે હમાર મારી દઈએ એટલે જો ફુવારા બધા ફિટ કરી દેવાના છે પછી, અને પછી થઈ જાય પાણી ચાલુ. હાલો મિત્રો તો છે ને ફુવારા ફિટ થઈ ગયા, પણ ગોટો એક શું છે ખબર છે, જો ઓલા બીજા ફુવારા પડે ને એ લાઈન ફિટ ના થયા. 40 ફુવારા કરવાના હતા ને 20 ફુવારા ફિટ થયા. 20 લાઈન અલગ છે ને એટલે ફુવારા ફિટ નથી થતા. એનો ગોટો એવો થયો ને કે હવે છે ને અડધું ખેતર આમ આવશે, એમાંથી અડધી વરામણ બે કરવી પડશે. બાપુ જો મોટર ચાલુ કરવા ગયા, બાકી આ ફુવારા બધા ફિટ કરી દીધા અમે. આ સાઈડ આ વીકને પેલા પાથરી લીધા ને એ જોયું તો ફિટ ના થયા. હાલો મિત્રો કમ્પ્લીટ ફુવારા ચાલુ કરીને એક ફેર અહીંયા પાણી કાઢી લીધું આપણે. હવે કામ કમ્પ્લીટ પાછા ફુવારા ચાલુ થઈ જાય. મોટર બાપુ ચાલુ કરે એટલે કમ્પ્લીટ. હવે જો લાઇટ ના ભાઈ અવાજ આવે અવાજ. જો મિત્રો કમ્પ્લીટ છે ને મસ્ત ચાલુ થઈ ગયા ફુવારા. અને સુગંધ આવે મસ્ત એની, જાણે કેમ પેલો વરસાદ આવતો એવી સુગંધ આવે. તમને બધાને સુગંધ ના લેવરાવી હગું ને કરે મજા આવે એમ, એવી મસ્ત સુગંધ આવે. હાલો મિત્રો આપણે છે ને અત્યારે ડાયરેક્ટ બપોર પછી મળ્યા છે. અત્યારે વાગી ગયા છે 6. આજે આપણે છે ને ફુવારા ફેરવવાનું કામ હતું, બાકી બીજું કોઈ કામ હતું નહીં. એટલે આપણે 4 વાગે ઉઠી નાઈ આપણે વાળબાળ આજ માંડ નવરાત આવી, વાળબાળ ટકો કરાવી આવ્યો. મેં કીધું છે ને શું કે કામમાં એકચ્યુઅલીમાં કે વાળ નડવાના છે. અને પછી છે ને આવી ગાય નાહી ધોઈ ને આજે અમારે ઘેર આવ્યા હતા, ફૂઈ આવ્યા હતા મારા. એટલે મારે છે ને અત્યારે પાછા મૂકવા જવાના છે પટેલ કે આપણે. એટલે હાલો અત્યારે આપણે જવું છે પટેલ કા ગામે ને પાછું હમણાં રિટર્ન થઈ જાઉં, કેમ કે પછી પાછું આપણે વાડીએ જવાનું છે એટલા માટે. તો સારું હાલો તો મીડિયામાં કન્ટિન્યુ બન્યા રહે. હાલો તો ખાઈ પી લીધું છે અને અત્યારે અમારે જવું છે પાછું ફુવારા ફેરવવા મારે ભાઈને બાપુને. અને અત્યારે છે ને હું ગાય પાઉં છું, કેમ કે આજે છે ને એને અહીંયા બાંધીને કંઈ પીધું નહોતું મીરાએ. તો હું ગાલો મીરાને પાણી પી લઉં અને પછી જાઉં હે વાડીએ ફુવારા ફેરવવા. હાલો તો આપણે છે ને કમ્પ્લીટ ફુવારા ફેરવી લીધા. એટલે હું બહુ તમને દેખાશે નહીં. આપણે કાલ સવારે પાછા આપને દેખાડ્યું ફુવારાનું કેવું વસ્તુ પીધું છે. તો સારું હાલો આજનો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ, કેમ કે કાલ સવારે આપણે પાછું માવણું કરવાનું છે ઓલું જે આપણે પહેલાં પાયું હતું ને એમાં. સારું તમને બ્લોગ ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ સવારે આપણે બીજા વિડીયોમાં મળ્યા.